ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર ગોકળ ગતિથી ચાલતી કામગીરીથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। વડોદરા સ્માર્ટ સિટી માત્ર કાગળ પર જોવા મળી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। હાલમાં શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામો પૈકી વોર્ડ નંબર 16માં ડભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી છેલ્લા 20 દિવસથી ચાલી રહી છે, જ્યાં નાના ભૂલકાઓની સ્કૂલ પાસે જ મસ્ત મોટા ખાડો ખુલ્લો મૂકી દેતા બાળકો ઇજાગ્રસ્ત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, તો બીજી તરફ ખાડાની અંદર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। આ સમસ્યા મામલે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર અધિકારીઓને જાણ કરવા છતાં અધિકારીઓ આ મુદ્દે ગંભીરતા નહીં લેતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો। અહીં રસ્તો સાંકડો હોય અને ખાડાઓ મોટા કર્યા હોવાથી અવરજવર તેમજ વાહન ચાલકોને પાર્કિંગ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે વહેલી તકે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગી સ્થાનિકોની સમસ્યા દૂર કરે તેવી લોકમાંગ ઉઠી છે। વાઘોડિયા રિંગ રોડ છે, અહીંયા કાન્હા રેસિડેન્સીમાં અમે રહીએ છીએ। અહીંયા બાજુમાં અમારું ઘર છે અને આ 2 જાન્યુઆરીથી આ બધા ખાડા કરેલા છે અને એ વખતે પણ અમારી પાણીની પાઇપની લાઈનો, ગટરની લાઈનો બધું જ તોડી નાખ્યું હતું। અમારે વારે વારે કોન્ટ્રાક્ટરને ફોન કરવા પડે। 2 દિવસ અમારે પાણી બંધ રહ્યું ઘરમાં અને આ બધી તકલીફો પડી રહી છે। 2 જાન્યુઆરીથી ખાડા ખોદ્યા છે, નથી અમે વાહનો પાર્ક કરી શકતા, નથી અમે અહીંયા શાંતિથી નીકળી નથી શકતા। કોઈ સિનિયર સિટીઝન ઘરમાં હોય, ક્યાંય જવું આવવું હોય તો બિલકુલ એ બહાર નથી નીકળી શકતા। હા, પ્લસ મચ્છર આ ગંદકીના પાણીથી ખૂબ અહીંયા આવી ગયા છે। તો હવે કોન્ટ્રાક્ટરને આપણે થોડી વિનંતી કરીએ કે તમે જે કામ ઉપાડ્યું છે એ વહેલી તકે પૂરું કરી આપો, તો આસપાસના રહીશોને આ બધી તકલીફ ન પડે અને શાંતિથી બધા પોતાનું કામ। મારું નામ જૈન કુમાર કરશનભાઈ પરમાર। અમે 19 કાન્હા રેસિડેન્સીમાં રહીએ છીએ। અહીંયા ઘણા દિવસથી ખોદકામ કરેલું છે, કોઈ જાતનું ધ્યાન આપતા નથી અને અહીંયા ઘણી વખત એક્સિડન્ટ બી થાય છે। આ જે રોડ એકદમ નાનો થઈ ગયો છે। બીજું અહીંયા પાણીનો ફોર્સ પણ નથી આવતો અને ડ્રેનેજ વારંવાર કહેવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ ગટર સાફ થતી નથી। વર્ષમાં એક પણ વાર, અમે આ 10 વર્ષથી રહીએ છીએ, એક પણ વાર ગટર સાફ થઈ નથી। વારંવાર ઓનલાઈન એપ્લિકેશન કરવા છતાં, ઓનલાઈન કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી। અહીંયા પાણીની લાઈન પણ લીકેજ છે, એ પણ કોઈ ધ્યાન આપતું નથી। પાણીની લાઈન પણ અમે ઘણી વખત ઓનલાઈન કમ્પ્લેન કરીએ છીએ, ઓનલાઈન કમ્પ્લેન ક્લોઝ કરી દેવામાં આવે છે વિધાઉટ કમ્પ્લેન સોલ્વ કર્યા વગર। શું કહેશો અધિકારીઓને? તો અધિકારીને બીજું કે મારા મત પ્રમાણે વોર્ડ ઓફિસરને શાનો પગાર આપવામાં આવે છે? વોર્ડ ઓફિસરે જો એના વોર્ડમાં જો મહિનામાં એક પણ વાર વિઝિટ ના કરી શકતા હોય તો એ વોર્ડ ઓફિસરને શું માટે? અને જ્યારે ઓફિસમાં જઈએ છીએ વોર્ડ ઓફિસમાં, ત્યારે એ અવેલેબલ જ નથી હોતા, કાયમ કે ફિલ્ડમાં જ છે, એક જ રિપ્લાય હોય છે। ખાડા ખોદ્યા છે બિલકુલ। અહીંયા આગળ મારી સ્કૂલ છે અને સ્કૂલની બિલકુલ ગેટની સામે જ ખાડો કરેલો છે, તો એની અંદર મચ્છરનો ઉપદ્રવ પણ એટલો બધો છે, પ્લસ કે અહીંયા 300 બાળકો ભણે છે, એમને આવવા જવાની તકલીફ પડે છે, વાહન પાર્ક કરવાની તકલીફ પડે છે। 2 જાન્યુઆરીથી આ ખાડા ખોદેલા છે પણ હજુ નિરાકરણ આવ્યું નથી, તો અમારી કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી છે કે બને એટલું વહેલું આ કામ પૂર્ણ કરી અમને રોડ વ્યવસ્થિત કરી આપો, તાકી અમને આવવા જવાની તકલીફ ઓછી થઈ જાય અને બાળકો પણ શાંતિથી સ્કૂલમાં આવી શકે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।